राज्य सरकारे खेतर के जमीन परना पावर ऑफ एटर्नीना दस्तावेजो उपर लादेलो प्रतिबंध हवे पाछो खेंची लीधो छे। राज्य सरकारे परिपत्र जारी करीने पावर ऑफ एटर्नीथी मिलकत वेचाणना दस्तावेजोनी नोंधनी वखते पावर ऑफ एटर्नी धारक पासेथी खास सोगंदनामું મેળવવાનું નક્કી કર્યું છે, જેમાં આવા સોગંદનામા વખતે મિલકતના મૂળ માલિક હયાત હોવા જોઈએ તથા આવી મિલકતના વેચાણ દસ્તાવેજોની નોંધણી વખતે આખા રજિસ્ટ્રાર દ્વારા મૂળ માલિકને નોટિસ 30 દિવસમાં તેમની સંમતિ મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે અને 30 દિવસમાં જાણ ન કરાય તો દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી શરૂ કરાશે। धार्मिकतानी ओथा हेठळ पशु पर अत्याचार गुजारवाना कौभांडनो पर्दाफाश विज्ञान जाथाए आज कर्यो छे। विज्ञान जाथाए राजकोटना जेतपुर शहेरमां भुवानी धार्मिक विधि माटे 5 पशुओने बलि चढ़ावा लवाता तेने बचावी लीधा छे। विज्ञान जाथाए अचानक पोलीस साथे छापो मारता नासभाग मची गई हती, ज्यारे धार्मिक कार्यक्रममां आवेल केटलीक व्यक्तिओए विज्ञान जाथा तेमज पोलीसनो प्रतिकार करता वातावरण तंग बन्युं हतुं। दरोड़ा दरमियान विज्ञान जाथाए एक पाड़ो तेमज 4 बकरीओने पाછી मेळवी हती। भुवा सहित 4 जणानी पशु अत्याचार निवारणनी कलम हेठळ धरपकड पण करवामां आवी हती। सुरेन्द्रनगरना थान विस्तारमांथी एक युवकनी गोળી मारीने हत्या करेली लाश मળી આવતા समग्र विस्तारमां सनसनाटी मची जवा पामी हती। थानथी मोरथरा जवाना मार्ग उपर आवेल नाड़ा पासे युवकनो मृतदेह मળી આવ્યો હતો, જે બનાવ બાદ પોલીસે યુવકની ઓળખવિધિ શરૂ કરી હતી તેમજ યુવકની હત્યા કોને અને શા માટે કરી તે જાણવા મૃતદેહને ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો હતો। અમદાવાદ શહેરમાં ગીતા મંદિર પાસેથી બીઆરટીએસ શરૂ કરવા માટે રજૂઆત કરવા ગયેલા વેપારીઓ અને ફાયર બ્રિગેડના જવાનો વચ્ચે મારામારી થતા કોર્પોરેશનનું વાતાવરણ તંગ બની જવા પામ્યો હતો। વેપારીઓ તેમજ ફાયર બ્રિગેડના જવાનો વચ્ચે મારામારી થતા 6 જણાને ઈજા પહોંચી હતી। અમદાવાદ કોર્પોરેશને ગીતા મંદિર પાસેથી બીઆરટીએસ પસાર કરવાનો નિર્ણય લેતા વેપારીઓ કોંગ્રેસની આગેવાનીમાં કોર્પોરેશનની કચેરી રજૂઆત કરવા માટે ગયા હતા, જ્યાં સ્થાયી સમિતિના અધ્યક્ષની કચેરીમાં જતા રોકતા ફાયર બ્રિગેડના જવાનો તથા વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું। આ ઘર્ષણ મારામારીમાં પરિણમ્યું હતું, જેમાં રજૂઆત કરવા આવેલા તેમજ જવાનોને સામસામે મારામારીમાં ઈજા પહોંચી હતી। રાજકોટ કોર્પોરેશન હવે દૂધમાં વ્યાપક પ્રમાણમાં થઈ રહેલી ભેળસેળ બાબતે ફરિયાદો ઉઠતા એક્શનમાં આવ્યું છે। આજે દૂધની દુકાનો, મેટાડોર કે અન્ય વાહન મારફતે દૂધના થતા વિતરણ જેવી 70 જગ્યાએથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા। કોર્પોરેશને દૂધમાં યુરિયા, સોયાબીન તેમજ સોડા ડિટર્જન્ટ વપરાતો હોવાની બાતમી મળતા કાર્યવાહી શરૂ કરી છે। લોકોને અને ખાસ કરીને બાળકોની જિંદગી સાથે આવી મેલી રમત રમતા ભેળસેળિયા તત્વોમાં કોર્પોરેશનના પગલાથી ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। શહેરના જિલ્લામાંથી આવતા દૂધમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ થતી હોવાની બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ અચાનક સફાળા જાગતા થયા છે અને દોડતા થયા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જિલ્લામાંથી જે દૂધ આવી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં ભેળસેળ પકડાઈ રહી છે। આવી ફરિયાદો થતા હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દોડતા થયા છે। અધિકારીઓ તેમજ કર્મચારીઓએ જિલ્લામાંથી આવતો દૂધનો જથ્થો શહેરની બહાર જ અટકાવીને દૂધના નમૂના લેવાની શરૂઆત કરી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંદાજે 35થી વધુ નમૂના મેળવીને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દીધા હતા। સામાન્ય રીતે જિલ્લામાંથી આવતો દૂધનો જથ્થો મોટાભાગે બરોડા ડેરી કે અન્ય ખાનગી ડેરીમાં અથવા દૂધ સેન્ટરોમાં મોકલવામાં આવે છે, જેના થકી દૂધનો જથ્થો લોકો સુધી પહોંચી રહ્યો છે। હવે લોકો સાથે ભેળસેળિયા દૂધથી સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આ મેલી રમત રમતા ભેળસેળિયા તત્વોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આ પગલાથી ભારે ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। શહેરના આવકવેરા વિભાગે શહેરના નામાંકિત 3 બિલ્ડર ગ્રુપને ત્યાં સર્વે હાથ ધર્યો હતો। આ સર્વેની અંદર 27 કરોડથી વધુ બેનામી સંપત્તિ ઝડપાઈ જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને આવકવેરા વિભાગના સર્વેને કારણે બિલ્ડર લોબીમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો। શહેરના અર્થકોશ, પંચમ હાઇટ્સ અને પાર્થ ડેવલપરના સમા, સનફાર્મા રોડ, ઓલપાદરા, અટલાદરા, વાઘોડિયા, ડભોઈ રોડ, વાઘોડિયા અને આજવા રોડ એમ જુદા જુદા 9 વ્યવસાય સ્થળે સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી।
વહેલી સવાર સુધી ચાલેલી સર્વેની કામગીરીમાં ઇન્કમટેક્સ વિભાગના રેન્જ 1ના અધિકારીઓએ 3 બિલ્ડર ગ્રુપના નાણાકીય વ્યવહારો, બુકિંગ સામે આવેલી રકમ તથા પોઝેશન તથા કેટલા રૂપિયા રોકડ પેટે લીધા છે તેની તમામ બાબતોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. વહેલી સવાર સુધી ચાલેલી સઘન તપાસમાં ઇન્કમટેક્સ વિભાગને પંચમ હાઇટ્સના ભીખાભાઈ રામપરા, અર્થકાસના પ્રિતેશ શાહ અને પાર્થ ડેવલપર્સના નગીન વાઘેલાને ત્યાંથી રૂપિયા 27 કરોડનું કાળું નાણું ઝડપાયું હતું, જેમાં અર્થકાસા સાઇટ્સ પરથી સૌથી વધુ રૂપિયા 14 કરોડનું કાળું નાણું ઝડપી પાડવામાં આવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે રોકડના વ્યવહારો બિલ્ડરો હિસાબમાં દર્શાવતા ન હતા. ત્રણેય બિલ્ડરો પાસેથી પકડાયેલા 27 કરોડના કાળા નાણાં પર બિલ્ડરોએ 10 કરોડનો ટેક્સ ભરવો પડશે. બિલ્ડરોએ માર્ચ સુધીમાં ટેક્સ ભરી દેવો પડશે. હાઇવે પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ વધી રહ્યું છે, જેના કારણે દારૂની હેરાફેરી ભારે મુશ્કેલ પડી રહી છે. હવે બુટલેગરોએ રેલ માર્ગ ઉપર દારૂની હેરાફેરી કરવાનો નિર્ણય લીધો છે અને હવે રેલ માર્ગ દ્વારા દારૂની હેરાફેરી વધી રહી છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ઉપર આજે સવારે પોલીસની ચેકિંગમાં નવસારીના પિન્ટુ, જાકુર, નિરંજન ગોડસે અને યાકીબ શેખ પાસેથી વિદેશી શરાબના 143 ક્વાટરિયા 36 બોટલ અને અન્ય વિદેશી શરાબની 48 બોટલ સહિત કુલ્લે હજારો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ રેલવે પોલીસે કરી હતી. રેલવે પોલીસ જવાન નાનુભાઈએ વધુ તપાસ કરતા દારૂ વડોદરા આપવા આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વની સાથે સાથે ઘણા બધા યુવાનો શરાબની મહેફિલો યોજતા હોય છે. અગાસી પર ડાન્સ મસ્તી કરતા યુવાનો શરાબ પણ પીતા હોય છે અને આ શરાબની હેરાફેરી હવે વડોદરા શહેરમાં વધી રહી છે. બુટલેગરો એક્શનમાં આવ્યા છે અને બહાર ગામથી મોટી સંખ્યાની અંદર બુટલેગરો એકત્રિત થઈને દારૂ મંગાવી રહ્યા છે. પોલીસ જેના કારણે હરકતમાં આવી છે અને આવો દારૂનો વેપલો કરતા બુટલેગરોને પોલીસ ઝડપી પાડે છે. ઉત્તરાયણ પર્વ નજીક આવતા શરાબની હેરાફેરી વધી જવા પામી છે. રનોલી વિસ્તારમાં એક ટેમ્પામાંથી શરાબના જથ્થા સાથે એક મહિલા સહિત 3 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આજે વહેલી સવારે રનોલી જીઆઈડીસી ખાતેથી ટેમ્પામાં સવાર દાહોદના વરસખેડામાં રહેતા વગીબેન મનાયા, રાજુ બારિયા અને ચીમન માળી નામના શખ્સો પાસેથી વિદેશી શરાબની 647 નંગ બોટલ અને ટેમ્પો મળીને કુલ 1.5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. મહિલા સહિતના આરોપીઓની જવાહરનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આજે રાષ્ટ્રીય યુવા દિવસે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો. જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મથ્યા કરો. આવો સંદેશો વહેવડાવનાર યુવાન સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ છે. ભારે ધામધૂમપૂર્વક વડોદરા સંસ્કારી નગરીએ સ્વામી વિવેકાનંદની જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મથ્યા રહો. તેવો સંદેશો આપનાર પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની આજે 150મી જન્મજયંતિ છે, જે નિમિત્તે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બદામડી બાગ સ્થિત આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડોદરા શહેરના મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સેવા સદનના હોદ્દેદારો અને ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિથી આજે તેઓની વડોદરાની મુલાકાતના સંભાળના તાજા થયા છે. સ્વામીજી સને 1892માં વડોદરા આવ્યા હતા અને બીજી વખત 1898માં વડોદરા આવવાના હતા, પરંતુ તબિયત નાદુરસ્ત હોવા કારણે આવી ન શક્યા હતા અને રતલામથી પરત ફર્યા હતા. સ્વામીજીએ વડોદરામાં 4 દિવસનું આતિથ્ય માન્યું હતું. વડોદરાની મુલાકાત વેળા મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે અનેક મુદ્દે ચર્ચા વિચારણા પણ તેમણે કરી હતી. સમગ્ર દેશના પરિભ્રમણ દરમિયાન ગુજરાતના પ્રવાસથી અભિભૂત થયેલા સ્વામીજીએ 1898માં પુનઃ એક વખત ગુજરાત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે આ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળા તથા શહેરની વિવિધ શાળાના બાળકોની એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 2012 સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસે એમને પુષ્પહાર કરીને આપણે સૌ ભારતવાસીઓને એક ગૌરવની લાગણી ઉત્પન્ન થાય છે. જીવન જીવવાનું એક ઇન્સ્પિરેશન મળે છે અને એમની પાસેથી જે બહુ જ અમૂલ્ય ભેટ આખા દેશવાસીઓને મળી છે એ પોતાનાપણું હોવું અને મારા દેશનું ગૌરવ હોવું, એક જે ભાવના મળી છે બિલોંગિંગનેસની,
એ આખા જીવન પર્યંત દરેક માનવી માટે અમૂલ્ય ભેટ છે. કારણ કે જ્યારે માણસ લોસ્ટ ફીલ કરે ત્યારે એનો કોન્ફિડન્સ જતો રહેતો હોય છે, અને જ્યારે કોન્ફિડન્સ જતો રહેતો હોય છે તો આત્મા વગરનું એક ખોડિયું રહી જાય છે. પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની આજે 150મી જન્મજયંતિ છે. વડોદરા શહેરની નામાંકિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આજે પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરી હતી. તેમની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિ નિમિત્તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામીજીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સાયન્સ ફેકલ્ટીમાં સ્વામી વિવેકાનંદજીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને 2 સંકલ્પ પણ લીધા હતા, જેમાં તમામ ફેકલ્ટીમાં સ્વચ્છતા જાળવવા તથા વીજળીના વેપારીકરણને અટકાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં કાતિલ ઠંડી પડી રહી છે. છેલ્લા ઘણા દિવસે ઠંડીએ પોતાનું સામ્રાજ્ય વધાર્યું છે. કડકડતી ઠંડીની અંદર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગાત્રો થીજાવતી ઠંડીને કારણે હવે તસ્કરોને તડાકો પડી ગયો છે. રોજ બરોજ ચોરીના બનાવો વડોદરા શહેરમાં વધી રહ્યા છે. તસ્કરો બિંદાસ ચોરી કરીને શહેરમાંથી પલાયન થઈ જાય છે. પોલીસ ચૂપ નથી બેઠી, પરંતુ પોલીસ કરતા ચોટાઓ વધુ ફાવટ કરી રહ્યા છે. કારેલીબાગ ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા સંતોષબેન સંઘવી રોજના નિત્યક્રમ પ્રમાણે કમાટીબાગ ખાતે વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા, પરંતુ મોર્નિંગ વોકમાંથી પરત ઘરે પરતા વેરણછેરણ ચીજવસ્તુઓ જોવા મળી હતી, જેના પરથી માલુમ પડ્યું હતું કે ઘરમાં ચોરી થઈ છે. 152 ગ્રામ સોનું, 21,500 રોકડ સહિત કુલ 4.5 લાખ રૂપિયાની ચોરી થતા ઘટના સ્થળે કારેલીબાગ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ દ્વારા તસ્કરોની ભાળ મેળવવા કારેલીબાગ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.